નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી જોવામાં આવે તો દેશના કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં હિન્દુ વસ્તી છે તેમાં ઘટાડો જોવા મળે છે, તો જે અન્ય વસ્તી છે તેમાં વધારો જોવા મળે છે. એવા કયા કયા કારણ છે, કયા કયા પરિબળ છે, તેને લઈને જો વાત કરીએ તો સૌથી પહેલા તે ફોકસ છે દેશનું તે આસામ ઉપર છે. આસામમાં વિશેષ રૂપે બાંગ્લાદેશથી નજીક અડીને આવેલું એ આપણું રાજ્ય પણ છે અને સાથે સાથે છેલ્લા કેટલાક સમયથી ડેમોગ્રાફિકમાં મોટો ચેન્જ, મોટો સુધારો આપણને જોવા મળી રહ્યો છે. તો તે શું છે અને તેને લઈને કેમ ત્યાંના મુખ્યમંત્રીએ જાહેર કર્યું, હેમંત બિસ્વાએ જાહેરાત કરી કે તેઓ આ જ મુદ્દાને લઈને શ્વેતપત્ર એટલે કે વ્હાઇટ પેપર બહાર પાડશે. તો તે જ વિષય પર આજે આપણે ચર્ચા કરવી છે અને ચર્ચામાં આ જ વિષય પર માહિતી આપવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અને રિવો એડિટર આપણી સાથે જોડાયા છે આનંદ શુક્લાજી. તેમની પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. આનંદજી, ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. નમસ્કાર. આસામની વાત કરીએ છીએ. એક સમય હતો કે જેમાં હિન્દુ બહુલ વિસ્તાર કહેવાતો હતો અને હવે એક સમય એવો આવી રહ્યો છે કે કદાચ થોડા વર્ષો પછી એ મુસ્લિમ બહુલ વિસ્તાર થઈ જશે. શું કહેશો? સમગ્ર પાછળ કઈ રીતે ઘટના કામ કરી રહી છે અને જે સીએમએ જાહેરાત કરી છે શ્વેતપત્ર લાવવામાં આવશે, શું કહેશો? ભારતનું સૌથી પહેલું એવું રાજ્ય છે કે જ્યાંના મુખ્યમંત્રીએ એવી ઘોષણા કરી છે કે રાજ્યમાં ડેમોગ્રાફિક ચેન્જ ઉપર, રિલિજિયસ ડેમોગ્રાફિક ચેન્જ ઉપર તેઓ વ્હાઇટ પેપર લાવશે. આ ખૂબ ગંભીર અને મોટી ઘટના છે. આ ઘટના એટલા માટે મોટી છે કે 2011ના વસ્તી ગણતરીના આંકડા મુજબ આસામમાં હિન્દુઓની સંખ્યા 61.46% છે અને મુસ્લિમોની સંખ્યા 34.22% છે. એક નવા અંદાજ પ્રમાણે આસામમાં 40% જેટલા મુસ્લિમોની વસ્તી થઈ ચૂકી છે. એટલે બહુ ગંભીર સંકટ આસામમાં રિલિજિયસ ડેમોગ્રાફિક બેલેન્સને લઈ અને તોળાઈ રહ્યું છે. 2061 સુધીમાં આસામમાં હિન્દુઓની વસ્તી એ 50%થી નીચે થઈ જશે એવો એક અંદાજ છે. અને આ જે આખો અંદાજ છે એની સામે કેવી રીતે કયો એપ્રોચ લેવો એ સંદર્ભેનો દિશા નિર્દેશ આસામની હિમંત બિસ્વ શર્માની સરકાર દ્વારા લેવામાં આવતા પગલાઓમાં મળી રહ્યો છે. હું એનેથી પણ આગળ વધીને કહું છું કે આજના આસામની જે સ્થિતિ છે એ જો ધ્યાન નહીં રાખવામાં આવે તો આવતીકાલના ભારતની એ ફિલ્મ બનવાની છે અને ભારતની અંદર ડેમોગ્રાફિક ચેન્જ ન થાય, ડેમોગ્રાફિક બેલેન્સ જળવાય, એના માટે પ્રયત્નપૂર્વક રાજતંત્ર, પ્રજાતંત્ર અને જે બ્યુરોક્રેસી છે એ લોકોએ કામ કરવું પડશે. નહીંતર ભારતની અંદર પણ રિલિજિયસ ડેમોગ્રાફિક ઇમ્બેલેન્સ એ આગળ જતા બહુ મોટી હિંસાનું કારણ બની શકે છે. હેમંત બિસ્વ શર્માએ આસામની વિધાનસભામાં કહ્યું છે એ કોઈનો પણ પક્ષ લેશે, મિયા મુસ્લિમોને આસામ પર કબજો નહીં કરવા દે. આ આખી ઘટના છે એ નવગાંવની અંદર 14 વર્ષની એક કિશોરી સાથે બળાત્કારની ઘટનાની પૃષ્ઠભૂમિમાં આસામ વિધાનસભામાં જે ચર્ચા ચાલી રહી હતી એ ચર્ચા સંદર્ભે હિમંત બિસ્વ શર્માએ આસામની વિધાનસભામાં આ કહ્યું છે. એમણે ત્યાં સુધી કહ્યું છે જો જનસંખ્યા વૃદ્ધિને ધ્યાનમાં નહીં રાખવામાં આવે તો અપરાધ દરમાં વૃદ્ધિ જે છે એ આ પ્રકારે ચાલુ રહેશે. બીજું એમણે એ પણ કહ્યું છે કે શું તમે એટલે વિપક્ષના ધારાસભ્યો આખા રાજ્ય ઉપર કબજો કરવા માંગો છો? નીચલા આસામ એટલે લોઅર આસામ ના જે લોકો છે એને ઉપર આસામમાં કેમ આવવા દેવામાં આવશે? હું આસામને મિયાની ભૂમિ નહીં બનવા દઉં, આ હિમંત બિસ્વ શર્માએ કહ્યું છે. આસામના મુખ્યમંત્રી છે, એમણે આ વાત કરી છે. આ વાત કોઈ રસ્તે ચાલતા રખડતા વ્યક્તિએ વાત નથી કરી. આ વાત રોડ ઉપર નથી થઈ. આ વાત આસામની વિધાનસભામાં કરવામાં આવી છે. એટલે આ મામલો કેટલો ગંભીર છે એ દર્શાવે છે. આ સિવાય વિપક્ષ જ્યારે પક્ષપાતનો આરોપ લગાવી રહ્યું હતું ત્યારે આસામના મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું હતું હું પક્ષ લઈશ.
તમે આની સંદર્ભે શું કરી શકો છો? તેમણે ભારપૂર્વક કહ્યું કે નીચેના આસામના લોકો ઉપરના આસામમાં કેમ આવશે, જેથી મિયા મુસ્લિમ આસામ પર કબજો કરી શકે? અમે આવું નહીં થવા દઈએ. અને હેમંત બિસ્વ શર્માએ તેની સાથે આસામની અંદર થઈ રહેલા વસ્તી અસંતુલનના મામલે, ધાર્મિક વસ્તી અસંતુલનના મામલે શ્વેત પત્ર લાવવાની વાત કરી છે. અને આ દર્શાવે છે કે આસામની સ્થિતિ કેટલી ગંભીર છે. આસામમાં 1901 નો જે સેન્સસ હતો એ સેન્સસ પ્રમાણે 90.02% હિન્દુઓ હતા અને 9.50% મુસ્લિમ હતા. 1951માં જ્યારે આઝાદી બાદ પહેલો સેન્સસ થયો ત્યારે હિન્દુઓની વસ્તી ઘટી અને 72.01% થઈ ગઈ અને મુસ્લિમોની સંખ્યા 24.68% થઈ. 1961 ની અંદર ફરી સેન્સસ આવ્યો. 1961 ની અંદર જે સેન્સસ આવ્યો એ સેન્સસની અંદર 71.37% હિન્દુઓ, 25.35% મુસ્લિમો થયા. 1971માં જ્યારે બાંગ્લાદેશ બન્યું અને પાકિસ્તાન સાથે ભારતે યુદ્ધ જીત્યું એ વખતે જે માઇગ્રેશન થયું એ માઇગ્રેશનની અસર નીચે હિન્દુઓની વસ્તી થોડીક વધી અને મુસ્લિમોની વસ્તી થોડીક ઘટી. એટલે કે 72.51% હિન્દુઓ હતા અને 24.56% મુસ્લિમો ત્યાં થયા. 1991માં જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવી, 81માં સેન્સસ ત્યાં નહોતો થયો કારણ કે આસુ દ્વારા બહારી લોકોને બહાર કાઢવાનું અભિયાન ચાલુ થયું હતું. આસામી જે પરંપરા અને સંસ્કૃતિ છે એને બચાવવાની વાત હતી, એટલે ત્યાં 1981 નો સેન્સસ નહોતો થયો. 91ના સેન્સસમાં હિન્દુઓની વસ્તી ઘટી 67.13% થઈ અને મુસ્લિમોની વસ્તી 28.43% થઈ. 2001 નો જે સેન્સસ આવ્યો એમાં હિન્દુઓની વસ્તી ઘટી 64.89% હિન્દુઓ થયા અને મુસ્લિમો 30.92% આસામની અંદર થયા. 2011 નો જે સેન્સસ છે એ સેન્સસ પ્રમાણે 61.46% હિન્દુઓ અત્યારે આસામમાં છે અને 34.22% મુસ્લિમો છે. નવો જે અંદાજ છે અંદાજ પ્રમાણે મુસ્લિમોની વસ્તી હવે આસામની અંદર 38 થી 40% જેટલી થઈ ગઈ છે. અને હેમંત બિસ્વ શર્માનો આ એક બહુ મોટો કન્સર્ન છે. આસામમાં લોઅર આસામ અને અપર આસામ એમ બે પાર્ટ પડે છે. અપર આસામ છે એની અંદર મોટા ભાગના હિન્દુ વસ્તી છે. લોઅર આસામ છે એ લોઅર આસામના ઘણા બધા જિલ્લાઓ છે, એ જિલ્લાઓમાં મુસ્લિમોની વસ્તી એ બહુમતી થઈ ચૂકી છે. હવે લોઅર આસામમાંથી માઇગ્રેશન અપર આસામમાં થઈ રહ્યું છે. એને કારણે હવે જે પરિસ્થિતિ થઈ છે એ પરિસ્થિતિ પ્રમાણે આસામના લગભગ 28,000 જેટલા પોલિંગ બૂથ છે એ પોલિંગ બૂથમાંથી 19,000 જેટલા પોલિંગ બૂથની અંદર ધાર્મિક વસ્તી અસંતુલન થઈ ચૂક્યું છે. અને આટલા માટે હેમંત બિસ્વ શર્મા આસામની અંદર વસ્તી અસંતુલનના મામલે શ્વેત પત્ર લાવી રહ્યા છે. અચ્છા, એક બાબત એ સમજવી છે કે આજે શ્વેત પત્રની આપણે વાત કરી રહ્યા છે, મુસ્લિમ પોપ્યુલેશન જે ઇન્ડિયન છે અથવા તો બાય બોર્ન જે છે મુસ્લિમ, એ વધારો થઈ રહ્યો છે કે બાંગ્લાદેશથી જે અહીંયા આવ્યા હોય ગેરકાયદે આસામમાં એ ઘટના વધારે મેજર ભાગ ભજવે છે કે બંને? જો બંને ઘટનાઓ ભાગ ભજવે છે. આમ પણ રાષ્ટ્રીય સરેરાશ કરતા મુસ્લિમોનો વસ્તી ગ્રોથ એ વધારે છે. આસામમાં પણ આ સ્થિતિ છે. બીજી વસ્તુ, આસામને 3 પાર્ટમાં આપણે જોવું જોઈએ. પહેલો પાર્ટ આઝાદી પહેલાનો. આઝાદી પહેલા જે પ્રકારની સ્થિતિ હતી એ સ્થિતિની અંદર આસામની અંદર આસામ એ પાકિસ્તાનમાં ભળે એ માટે સ્ટ્રેટેજિકલી ત્યાં આગળ મુસ્લિમોને ગ્રો મુસ્લિમ કરીને એક મુવમેન્ટ ચલાવવામાં આવી અને એને કારણે જે બંગાળી મુસ્લિમો હતા એ આસામની અંદર એ લોકોનું બહુ મોટા પ્રમાણમાં માઇગ્રેશન થયું. આ માઇગ્રેશનનું પરિણામ હતું કે આસામમાં મુસ્લિમોની વસ્તી 25% સુધી પહોંચી ગઈ. આ જ વસ્તુ ચિટાગોંગની અંદર થઈ અને ચિટાગોંગ એના કારણે પૂર્વ પાકિસ્તાનમાં ગયું, ભારતને નહીં મળ્યું. પછી આઝાદી પછીનો સમયગાળો છે, એ સમયગાળાની આપણે વાત કરીએ તો એ સમયગાળાની અંદર ઓલમોસ્ટ 71 સુધી હિન્દુઓની વસ્તી એ સ્થિર રહી છે, મુસ્લિમોની વસ્તી સ્થિર રહી છે. માઇગ્રેશન નથી થયું અથવા તો બહુ ઓછું માઇગ્રેશન થયું છે. 1971માં, હા, 1951 થી લઈને 1971 સુધી. પછી ત્યાં આસુની મુવમેન્ટ ચાલુ થઈ, જે સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન હતી એની. એ મુવમેન્ટ એ હતી કે આસામની અંદર આસામિયતને બચાવવા માટે જે બહારી લોકો છે એ લોકોને આસામનું કલ્ચર બહાર કાઢવા માટે, અને એની અંદર બંગાળી મુસ્લિમો, બિન આસામીઝ લોકો એની અંદર બહુ મોટા પ્રમાણમાં સામેલ હતા. એ લોકોને ભગાડવા માટે ત્યાં આગળ એક હિંસક
આંદોલન શરૂ થયું. એની અંદરથી આગળ જતા ઉલ્ફા જેવું ઉગ્રવાદી સંગઠન પણ બન્યું. ખેર એ અલગ વિષય છે. 71ના યુદ્ધ વખતે પણ માઇગ્રેશન સામસામા થયા. મુસ્લિમો આસામમાંથી બાંગ્લાદેશમાંથી હિન્દુઓ આસામમાં આવ્યા, જેવી રીતે બંગાળમાં આવ્યા એવી રીતે. 91ની અંદર જ્યારે ભારતની અંદર અલગ અલગ પોલિટિકલ મુવમેન્ટો ચાલુ હતી, એ વખતના સમયગાળાની અંદર હિન્દુઓની વસ્તી આસામની અંદર ઘટવા લાગી. બહુ સ્ટ્રેટેજિકલી આસામના જે જિલ્લાઓ છે, ગોલપારા, ધુબરી, કોકરાજાર, બોગાઈગાંવ, ચિરાંગ, કામરૂપ મેટ્રોપોલિટન, નાલબારી, દારાંગ, આ જે આખા જિલ્લાઓ છે, એ જિલ્લાઓમાં વસ્તીનું જે સંતુલન છે એ ગડબડ થવા માંડ્યું. 1951માં ગોલપારાની અંદર 54.24% હિન્દુ હતા, જે 2011માં 38.30% થયા. કામરૂપની અંદર 51ની અંદર 70.42% હિન્દુ હતા, જે 2011માં 61.41% થયા. નૌગાંવની અંદર હિન્દુઓ 51માં 59.23% હતા, જે 2011માં 44.89% થયા. દરાંગમાં હિન્દુઓ 51ની અંદર 78.98% હતા, જે 2011માં 64.56% થયા. કાછાર હિલની અંદર 51માં હિન્દુઓ 93.22% હતા, જે 2011માં 78.93% થયા. કાછારની અંદર 51માં હિન્દુઓ 61.19% હતા, જે 2011ના સેન્સસ પ્રમાણે 50.96% થયા. એટલે લોઅર આસામની અંદર જે વસ્તી સંતુલન છે એ બહુ ઝડપથી અસંતુલિત થવા લાગ્યું. અને ઘણા એવા જિલ્લાઓ છે આસામના, લગભગ 7 જિલ્લાઓ, કે જ્યાં મુસ્લિમોની સંખ્યા 50% કે 50%ની નજીક છે, પહોંચવા આવ્યા છે. અને હવે લોઅર આસામમાંથી અપર આસામમાં એ લોકો માઇગ્રેશન કરી રહ્યા છે, અને એને કારણે વસ્તી અસંતુલન સમગ્ર આસામ રાજ્યની અંદર થઈ રહ્યું છે. અચ્છા, એક બાબત એ બી સામે આવી છે કે જ્યારે હેમંત બિસ્વાએ કહ્યું કે હજી મારી પાસે 2 વર્ષનો સમય છે અને ત્યાં સુધીમાં હું 2 બિલ પાસ કરાવીને રહીશ, આંતરધાર્મિક લગ્ન પર રોક લગાવવા બિલ અને મુસ્લિમ લગ્નો અને તલાકનું રજીસ્ટ્રેશન. શું કહેશો? જો ભારતની અંદર ધાર્મિક કાયદાઓ અલગ અલગ છે. ઇસ્લામિક લો, મુસ્લિમ લો, પર્સનલ લો છે. હવે મુસ્લિમ પર્સનલ લો પ્રમાણે મુસ્લિમો 3 જેટલા લગ્ન લીગલી કરી શકે છે. આવા સંજોગોમાં જો આંતરધાર્મિક લગ્નો આસામની અંદર રોક નહીં લગાવવામાં આવે તો બની શકે કે આસામની અંદર જે ધાર્મિક વસ્તી અસંતુલન છે એ લગ્નોને કારણે બગડી શકે. બીજું, મુસ્લિમ લગ્નો અને તલાકનું રજીસ્ટ્રેશન નહીં થાય તો પણ એક બહુ મોટી અવ્યવસ્થા ઊભી થશે, અને એને કારણે બહુ વિવાહ ઉપર પ્રતિબંધ નહીં લગાવી શકાય. બીજું, યુનિફોર્મ સિવિલ કોડ લાવતા પહેલા આ બધી વસ્તુઓ તમારે કરવી જરૂરી છે, તો તમે એને રેગ્યુલરાઇઝ કરી શકશો. એટલે યુનિફોર્મ સિવિલ કોડ પહેલા જે જરૂરી વસ્તુઓ છે, જરૂરી વસ્તુઓ ઉપર હેમંત બિસ્વ શર્માની સરકાર અત્યારે ફોકસ કરી રહી છે. અને આસામ એક બહુ મોટી લડાઈ લડી રહ્યું છે ધાર્મિક વસ્તી અસંતુલન સામે. અને આ ધાર્મિક વસ્તી અસંતુલનના લડાઈના સેનાપતિ એ આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વ શર્મા છે. એ જે રીતે લડી રહ્યા છે, એ લડાઈ ઉપરથી ભારતે પોતાની આગામી દિશા અને દશા એ નક્કી કરવા માટેનો રોડમેપ પણ એના અનુભવોને ધ્યાનમાં રાખી અને તૈયાર કરવો પડશે. ભારત પણ બહુ મોટી પડકારજનક પરિસ્થિતિમાંથી પસાર થવાનું છે, અને એના માટે સમગ્ર ભારતે પણ તૈયાર થવું પડશે. બિલકુલ. તો દર્શકો, તો કહી શકાય કે આસામમાં અત્યારે જે રિલિજિયસ ડેમોગ્રાફિક ચેન્જ થઈ છે તેને લઈને એક ચિંતાનો વિષય છે. આ જ મુદ્દે જે હેમંત બિસ્વા છે તે શ્વેતપત્ર લાવવા જઈ રહ્યા છે. તો અમને આશા છે કે આ જે વિડીયોમાં માહિતી આપને પીરસી તેનાથી પણ ખ્યાલ આવશે કે દેશમાં સ્થિતિ કઈ રીતે, ધાર્મિકમાં જે ફેરબદલ, રિલિજિયસમાં જે ડેમોગ્રાફિક ચેન્જીસ થાય છે ને તેની દેશ અને દેશના વિકાસ પર અને સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક મુદ્દા પર કેવી અસર પડે તેની આપણે ચર્ચા કરી. આનંદજી, ખૂબ ખૂબ આભાર આજે માહિતી આપે દર્શકોને આપી તે માટે. ખૂબ ખૂબ આભાર. દર્શકો મિત્રો, ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ નિયમિત જોતા રહો રિવોય, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.